સુરતના વરાછામાં વધુ એક રત્ન કલાકારની આત્મહત્યા। 8 મહિના પહેલા અમદાવાદથી રોજગારી માટે સુરત આવ્યો હતો। સુરતમાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। હસમુખ મેરે જમનાનગર સોસાયટીમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ યુવક। વરાછા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતમાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। હસમુખ મેરે જમનાનગર સોસાયટીમાં ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। હીરાના કારખાનામાં કામ કરી અને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો। થોડા સમય પહેલા જ અમદાવાદથી સુરત આવ્યો હતો। વરાછા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતના વરાછામાં વધુ એક રત્ન કલાકારની આત્મહત્યા, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। 8 મહિના પહેલા જ તે અમદાવાદથી રોજગારી માટે સુરત આવ્યો હતો।